વેલકમ ટુ ધી શો ખાના ખજાના. ભાઈ, સમરમાં જેમ જેમ ગરમી વધતી જાય છે એટલે કે ગરમીનું જે તાપમાન છે એ લગભગ અત્યારે જોવા જઈએ તો 44થી 46 ડિગ્રી જેટલું જણાય છે. અને એ સમયે જ્યારે બોડીનું ટેમ્પરેચર જે છે એ પણ જો 45થી 46 ડિગ્રીની આસપાસ પહોંચે ત્યારે હીટ હાઇપર પાયરેક્સિયા નામની કન્ડિશન જોવા મળે છે, જેને સાદી ભાષામાં આપણે લૂ લાગી જવી તે સમસ્યા કહેવામાં આવે છે. આવી વખતે ઘણી બધી ખોટી માન્યતાઓ હોય છે જેને જાણવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો એવું માનતા હોય છે કે જ્યારે લૂ લાગી જાય અથવા તો વધુ પડતી ગરમી હોય એવી વખતે પાણીની જગ્યાએ જે સોફ્ટ ડ્રિંક જે હોય છે તેનો વપરાશ કરવો જોઈએ, પણ આ બિલકુલ ખોટી માન્યતા છે. સોફ્ટ ડ્રિંક લેવાથી તમારા બોડીનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે અને ઉપરાંત જે બ્લડ ગ્લુકોઝ લેવલ છે તેમાં પણ ફેરફાર જણાય છે. આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે સ્પાઇસી ફૂડને જો આપણે ગરમીમાં લઈએ તો તેના કારણે બોડીનું ટેમ્પરેચર વધે છે. આ બિલકુલ ખોટી વાત છે. જ્યારે પણ આપણે તીખો પદાર્થ લઈએ છીએ ગરમીમાં ત્યારે વધુ પડતું પર્સ્પાયરેશન થાય છે, પરસેવો થાય છે, અને જો આને આપણે પ્રોપરલી મેન્ટેન કરી શકીએ, આવી વખતે જો પ્રોપરલી હાઇડ્રેટેડ રહીએ તો કોઈ જ વાંધો આવતો નથી. અને બીજી વસ્તુ કે એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ટેમ્પરેચર ખૂબ જ હાઈ હોય ત્યારે જ હાઇપર પાયરેક્સિયાની કન્ડિશન જણાય છે, પણ ના, જ્યારે ખૂબ જ ઓછું તાપમાન હોય, જરૂર કરતાં પણ નીચું ટેમ્પરેચર હોય ત્યારે પણ આ કન્ડિશન થઈ શકે છે. તો કોઈ પણ સમસ્યાથી તમારે બચવું હોય તો એની પાછળના જે મેડિકલ કોઝ છે એને જાણવા ખૂબ જ જરૂરી છે. અને અત્યારે તો સમર વધતો જઈ રહ્યો છે અને એ પ્રમાણે અમે આવી ગયા છીએ બરોડા સિટીમાં, જ્યાં પણ ટેમ્પરેચર ખૂબ જ ઊંચું છે. અને જ્યારે બરોડામાં આવ્યા હોઈએ ત્યારે બરોડાની જે ફેમસ વાનગી છે એ ન શીખીએ તો પછી બરોડાની સફર અધૂરી ગણાય. તો ચાલો મળીએ આજના આપણા ગેસ્ટને અને એમની પાસેથી શીખીએ બરોડાની મોસ્ટ ફેમસ વાનગી. આવી ગયા છે આપણે આપણા કિચન ટેબલ ઉપર, અને જ્યારે પણ બરોડા આવ્યા હોઈએ અને બરોડાની ફેમસ વાનગીને જો ન ચાખીએ તો પછી બરોડા આવવાનો જે મિનિંગ છે, જે હેતુ છે, બિલકુલ અધૂરો. તો પછી આજે બરોડા આવ્યા પછી સમય થઈ ગયો છે એક મોસ્ટ પોપ્યુલર વાનગી એટલે કે ભાખરવડીને શીખવાનો, અને એ આપણને શીખવાડશે આપણા આજના ગેસ્ટ નીતાબેન. તો ચાલો નીતાબેનને મળીને જાણીએ કે ભાખરવડી કેવી રીતે બનાવવાની છે. કેમ છો નીતાબેન? ફાઇન. વેલકમ ટુ ધી શો ખાના ખજાના. થેન્ક યુ. ભાઈ, આજે તો હું અને મારી ટીમ તમારા શહેરમાં આવી પહોંચ્યા છીએ વડોદરામાં. તો સૌથી પહેલાં તો એ જણાવો કે બરોડાની જે ફેમસ વાનગીઓ છે એના વિશે થોડું જણાવો. બરોડામાં આમ તો ઘણું બધું ફેમસ છે, એટલે બરોડા કહીએ ને કે મિક્સ મેચ સિટી છે. ઓકે. તમને ગુજરાતી ફૂડ બી મળે, રાજસ્થાની મળે, પંજાબી બી મળે, બેંગોલી સ્વીટ પણ મળે, બરાબર. એટલે બધું જ મળે. પણ બરોડામાં મેઇન ફરસાણ બહુ ફેમસ છે, જેમાંનું એક ભાખરવડી છે. ઓકે. એ આજે આપણે શીખવીશું વ્યુઅર્સને. બરાબર છે, ચોક્કસ. અને આ ભાખરવડી બનતા કેટલો સમય લાગે છે? હાર્ડલી 25 થી 30 મિનિટ થશે. Okay. બહુ ઇઝી છે ને એકદમ ઇન્સ્ટન્ટ છે. આમ જોઈએ તો આપણને લાગે કે અઘરું છે, પણ આપણે જે મેથડ અને પ્રોસેસ કરીશું એકદમ ઇઝી છે, વ્યુઅર્સને એકદમ ગમશે. ઓકે, 100%. અને તમે બનાવવાના છો એટલે મને ખાતરી છે કે ખૂબ જ સરળ મેથડથી તમે એને રજૂ કરશો કે જેથી આજ પછી દરેક સિટીના લોકો આ ભાખરવડી બનાવી શકે. ચોક્કસ. તો ભાખરવડી બનાવવા માટે કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે જણાવો. ભાખરવડી માટે આપણે સૌથી પહેલાં ડો બનાવીશું. એના માટે બેસન છે એટલે કે ચણાનો લોટ, મેંદો છે, તેલ છે, મીઠું, ગરમ મસાલો. આમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ આવશે આમલી અને ગોળની પેસ્ટ, જાડી ચટણી. ઓકે. પછી ડેઝિકેટેડ કોકોનટ એટલે ખોપરાનું છીણ જેને શેકીને લીધેલું છે, લાલ મરચું પાવડર છે, તલ શેકેલા છે, હળદર, લવિંગનો ભૂકો શેકીને, એ પણ મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. અને આપણે આ હિંગ છે. ચોક્કસ. તો બરોડાની વાતો તો જે છે, તમારી સાથેની વાતો તો આગળ વધારીશું, પણ એની સાથે સાથે વાનગી બનાવવાની શરૂઆત પણ કરી લઈએ. ચોક્કસ. તો સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં આપણે ડો બનાવીશું ભાખરવડી માટે. ઓકે. અને આજે આપણે જે બનાવીએ છીએ જૈન વર્ઝન કરીએ છીએ. બરાબર. એટલે બરોડામાં જૈન અને નોન જૈન એટલે કે અનિયન ગાર્લિક વાળી બધું મળતું હોય છે. ઓકે. પણ આપણે જૈન બનાવીશું એટલે જો જેને ગાર્લિક વાળું ખાવું હોય તેની અંદર ખાલી ગાર્લિક જ નાખવાનું હોય છે. ઓકે. ઓકે. બરાબર. હવે આપણે એક બાઉલ લઈશું. બરાબર. આમાં આપણે એક વાટકી બેસન લઈશું. વાડકીનું જે માપ છે એ એ બહુ પ્રમાણે પ્રિસાઇઝ જવાનું રહેવું છે. પડે. એમાં વાટકી અને એની સાથે 2 ટેબલસ્પૂન બેસન વધારે લઈશું. બરાબર. એ આપણે કેમ વધારે લઈએ છીએ હું તમને આગળ પ્રોસેસમાં ઓકે. જણાવીશ. આ પહેલાં 1 બાઉલ છે બરાબર. અને 2 ટેબલસ્પૂન આપણે વધારે લઈએ છીએ. ઓકે. એ જ રીતે આપણે મેંદો પણ લઈશું, એ પણ 1 બાઉલ લઈશું. ઓકે. એટલે જેટલો ચણાનો લોટ હા, લઈએ એટલો જ મેંદો લેવાનો છે. આ 1 બાઉલ છે. ઓકે. એમાં બી આપણે 2 ટેબલસ્પૂન મેંદો વધારે લઈશું. બરાબર.
અને જ્યારે પણ આવી રીતે ઓથેન્ટિક વાનગી આપણે શીખવાડતા હોઈએ ત્યારે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સનું જે પ્રિસાઇઝ માપ છે એને ધ્યાનમાં રાખવું ખૂબ જ બહુ જરૂરી છે અને બહુ ઇઝી છે. તમે એક વખત ભલે તમે આનું હાફ પણ મેઝરમેન્ટ લો, ધારો કે અડધી વાટકી તેમાં ટેબલ સ્પૂન 1 કરી દેવાનું એક્ઝેક્ટલી, અને આપણે વધારે કરો તેમાં ડબલ કરતું જવાનું. ઓકે. પણ આજે આપણે 2 ટેબલ સ્પૂન મેંદો અને 2 ટેબલ સ્પૂન બેસન જે વધારે લીધું છે એને આપણે પછી પાછળથી સ્ટફિંગમાં એડ કરીશું. ઓકે. હવે આપણે એને મિક્સ કરી લઈએ. એમાં આપણે 1 ટેબલ સ્પૂન ઓઇલ લઈશું. બરાબર. સોલ્ટ ટુ ટેસ્ટ લઈશું. ઓકે. પિંચ ઓફ હળદર જશે. હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું જશે. ઓકે. અને પિંચ ઓફ હિંગ પાવડર. બરાબર. હિંગની ફ્લેવર હા, જે હોય flavor છે ખૂબ જ સરસ બહુ લાગતી સરસ હોય લાગશે. છે. હવે એને ડ્રાય મિક્સ કરી લઈએ પહેલા. ઓકે. મને એ જણાવો કે તમે કેટલા વખતથી વડોદરામાં છો? હું મતલબ મારું બોર્ન ખાલી રાજસ્થાન છે, પણ લાસ્ટ 40 વર્ષથી અમે બરોડામાં છીએ. મારું એજ્યુકેશન ને બધું જ બરોડા છે. બરાબર છે. એટલે મને ગુજરાતી, રાજસ્થાની બધી જ લેંગ્વેજ, બધા જ ક્યુઝિનનું પણ નોલેજ થઈ ગયું. એક્ઝેક્ટલી. જેમ જેમ બધાને નવા નવા મળીએ એ રીતે આપણને નવું નવું જાણવા મળે. બરાબર છે. અને એક ઇન્ટરનલ આપણું ડેવલપમેન્ટ પણ થાય, નવું નવું શીખીએ એટલે એઝ અ આપ મને પર્સન પાણી પણ. આપશો? ઓકે. હવે લોટ બાંધવાનો છે એનો. હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરીશું. ધીમે ધીમે કરવાનું એટલે પેલું એકદમ નરમ ના થઈ જાય. યસ. અરે વાહ, એટલે કુકિંગમાં તો તમને ઘણો જ રસ છે. અને આ સિવાય પણ જ્યારે ફ્રી સમય મળે તો બીજી કઈ કઈ તમારી હોબીઝ છે? મારી હોબી પેઇન્ટિંગ છે, રીડિંગ છે, ને એઝ અત્યારે હું કુકિંગ ટીચર તરીકે લાસ્ટ 3 to 4 યર્સથી બરોડામાં કામ કરી રહી છું. ઓકે. એટલે ફ્રી ટાઈમમાં હું મારા ક્લાસીસ ચલાવું છું, ઓર્ડર કરું છું. એટલે કહીએ ને 24 અવર્સમાંથી 17 to 18 અવર્સ હું બિઝી રહું છું. બરાબર છે. એટલે ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે તમે જોડાયેલા છો. અને એક સરસ વાત તમે કહી કે જે વસ્તુ આપણને આવડતી હોય બીજાને શીખવાડીએ તો એનાથી બીજા લોકોને પણ ફાયદો થાય અને આપણો પણ એક એક્સપિરિયન્સ જે છે એ કહેવાય. અને આપણું પણ નોલેજ પણ વધે બીજાની સાથે. એવું નથી કે આપણને બધું આવડે છે. બરાબર. થોડું બીજાની પાસેથી શીખવામાં બી આપણું નોલેજ વધી જાય છે. એક્ઝેક્ટલી. તો આવી રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે. અને ડો રેડી થઈ ગયો છે અને બાંધી દઈએ આપણે સરખું. બરાબર. થોડુંક તેલ એડ કરીશું. ઓકે. અને આ લોટ બંધાઈ જાય પછી એને રેસ્ટ આપવાનો હા, 5-10 મિનિટ આપીએ છીએ. કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ, કોઈ પણ લોટ રેડી કરીએ તો એને 5-10 મિનિટ રેસ્ટ આપીએ તો એની અંદર મસાલા બધા મિક્સ બરાબર ભળી જાય. હા, બસ આ રીતે થઈ ગયું છે. ઓકે. ઓકે, તમે કહ્યું એ પ્રમાણે કે હવે એનું જે સ્ટફિંગ છે એ તૈયાર કરવાનું છે. તો એના માટે શું કરીશું? એક બાઉલ આપશો મને? ઓકે. એક મિક્સિંગ બાઉલ હું આપી દઉં છું. અને આને બધું ડ્રાય મિક્સ જ કરવાનું છે. અને ત્યાં સુધી આપણે તેલ પણ ગરમ કરવાનું છે. યસ. ઓકે. અને સ્ટફિંગ શેનું તૈયાર કરીશું? સ્ટફિંગ બધું ડ્રાય જે મસાલા છે આપણા, આ જે રીતે ખોપરાનું છીણ છે, ડેઝિકેટેડ કોકોનટ, એને કાચું નહીં લેવાનું, થોડુંક સેલો શેકી લેવાનું. એટલે પેલું કોઈ કાચું હશે ને તો પછી ખોરું પડી જશે. એટલે અમે શેકી લીધું છે. 3 ટેબલ સ્પૂન લઈશું આપણે. અને એ જે એની જે કચાશ હોય છે એ પણ પછી ખાવામાં. એટલે આ કેવું ડ્રાય શેકેલું હશે તો તમારું મહિના સુધી આ વસ્તુ તમે સ્ટોર કરી શકો. અને કાચું હશે તો અઠવાડિયામાં પછી વાસ આવશે. ઓકે. ઓકે. એટલે એને સ્ટોર કરવું હોય તો પણ એક મહત્વની ટીપ છે કે શેકીને આપણે કોઈ પણ વસ્તુ સ્ટોર કરવી હોય તો હું એવું માનું છું કે એમાં કાચી વસ્તુ નહીં લેવાનું, થોડું પણ એને શેકીને લઈએ તો એ લાંબા સમય સુધી સાચવી શકે. બરાબર છે. આપણે લાલ મરચી પાવડર લઈશું. લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું કોકોનટ છીણ લીધું છે. ઓકે. અને ત્યારબાદ 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લેવાનું. તમને સ્પાઇસી વધારે ગમે તો તમે વધારે પણ કરી શકો. બરાબર. હવે ગરમ મસાલો છે એ પણ 2 ટેબલ સ્પૂન જેટલો લઈશું. પછી આ શેકેલા તલ છે એને પણ આપણે 2 ટેબલ સ્પૂન જેટલા લઈશું. બરાબર. હળદર પાવડર છે, પિંચ ઓફ હળદર લઈશું. ઓકે. હિંગ છે એ પણ ટેસ્ટ પ્રમાણે. આ લવિંગનો પાવડર છે, આને પણ શેકીને લીધો છે. આ પણ એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ઓકે.
એટલે આને ક્રશ કરી લેવાના છે, અને લવિંગને પછી પહેલાં શેકી લેવાના અને પછી એને મિક્સર હોય તો કે પછી ખાંડનીમાં ગમે તેમાં ક્રશ કરી ઓકે, એટલે 1.5 ટેબલસ્પૂન જેટલું આનું બરાબર લવિંગનો પાવડર હા લેવાનો છે. અને આ આમલી અને ખજૂરની પેસ્ટ છે, એટલે આમલી અને ખજૂરની અંદર પાણી નથી નાખી, એકદમ જાડી પેસ્ટ ઓકે, લેવાની. બરાબર. 3 ટેબલસ્પૂન જેટલી લેવાની અને જો ઓછું લાગે તો એને મિક્સ કરવા માટે વધારે લઈ શકે. બરાબર છે. એક બાઇન્ડિંગ જે હા, જોઈશે binding બધા જ જોઈશે મસાલાને એ પ્રોવાઈડ અને કરશે. થોડો ગળચટ્ટો ટેસ્ટ જે આવે ગુજરાતીમાં એ Yes. આનાથી આવશે તમને. Okay. ખટમીઠો અને ગળ્યો. ઓકે, જે ખજૂર આંબલીની જે ચટણી હોય હા. છે એના કરતાં થીક હા, કન્સિસ્ટન્સી અને આમાં રાખવાની ખજૂર છે. નથી નાખી, ખાલી આમલીને ગોળ આંબલી અને લીધું છે. ગોળથી બનાવી છે. હવે આને મિક્સ કરી લઈશું. ઓકે, મીઠું સ્વાદ પ્રમાણે લેવાનું છે. અને આ મસાલો રેડી કરીને પણ રાખી હા, શકાય? રાખી શકાય. અને આ મસાલો જેટલો બને એટલો ડ્રાય રેડી કરવાનો Okay. અને કઠણ રાખવાનો. બરાબર. પછી એટલે સ્ટફિંગમાં આપણે જ્યારે ભરીશું ને ત્યારે એકદમ બહાર નહીં આવી જાય. બરાબર છે. અને હવે આપણે જે આ 4 ટેબલસ્પૂન આપણે ચણાનો લોટ અને મેંદો રાખ્યો તો એ આ મસાલામાં મિક્સ કરીશું. ઓકે, આ મિક્સ કરવાનું કારણ એટલું જ છે કે એનાથી તમે જે આપણે રોટલો વણીશું ને એની અંદર સ્ટફિંગ એડ કરીશું તો એ બહાર નહીં રેલાઈ જાય. Okay. આના કારણે મિક્સ થઈને અંદર ચોટેલું રહેશે. બરાબર છે. એટલે એક સરસ હા, બાઇન્ડિંગ બાઇન્ડિંગ આવી આવી જશે એકદમ. ઓકે, એટલે જેટલું પણ મિશ્રણ છે એને બરાબર હાથથી હા. મિક્સ કરી લઈશું. અને જો કે એકદમ જેથી ડ્રાય ફોર્મમાં છે એકદમ, અને આ રેડી છે સ્ટફિંગ. સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. અને હવે શું કરવાનું? આ સ્ટફિંગ રેડી કરી દીધું છે અને લોટમાંથી આપણે રોટલો વળીને એમાં સ્ટફિંગ ભરીશું. ઓકે, અને લોટને 5 થી 10 મિનિટ હા, રેસ્ટ rest આપી દીધો છે. મસાલા જે છે બરાબર સરસ મિક્સ ભળી થઈ ગયા છે. વેલણ ઉપર પણ થોડું હા, તેલથી અને થોડુંક ગ્રીઝિંગ બેસન, કરીશું. મેંદાથી ડસ્ટિંગ કરી લઈશું. ઓકે, કે જેથી ચોંટી ન ચોંટી જાય ન વણતી જાય. વખતે. આમાંથી 2 પાર્ટી કરીશું. એટલે બિલકુલ જે મોટા લુવા છે હા. એ જ આમાંથી તૈયાર તમે એક કરવાના પણ કરી શકો છો Okay. આખું, પણ પછી આના કારણે બહુ મોટી ભાખરવડી થશે. બરાબર. અને બચ્ચાઓને કોઈ વાર સ્પાઇસી વધારે લાગે તો એ વેસ્ટ કરતા હોય, એટલે Okay. આપણે થોડી નાની ભાખરવડી બનાવીશું. બરાબર. આવી રીતે એનું કોટિંગ હા. કર્યા પછી વણી લેવાની છે. હા, અને રોટલી અને પરાઠાની વચ્ચેનું વણવાનું છે. ઓકે, થિકનેસ હા, જે છે. થિકનેસ રોટલી જેટલી પતલી નહીં અને પરાઠા જેટલી જાડી નહીં. ઓકે, ઘણા બધા ફરસાણો એવા હોય છે કે જે બહાર ખાવા માટે આપણે બિલકુલ એટ્રેક્ટ થતા હોઈએ છે. સાચી વાત છે. એ જ ફરસાણો જો આવી સરળ રીતે ઘરે અને બનાવી શકીએ. બીજું કે કોસ્ટ વાઇઝ બી બહુ વધી જતું હોય છે Exactly. અને ફ્રેશ છે કે નહીં એ પણ આપણને ખબર નથી Yes. પડતી, પણ જો આપણે ઘરે ખૂબ ઓછા ટાઈમમાં બનતું હોય છે બરાબર. અને તમે પ્રાઇસ વાઇઝ બી જોશો તો બહુ જ એકદમ Exactly. સસ્તું અને બહુ સારી રીતે તમે એને એન્જોય કરી શકો. બરાબર છે. આ વણાઈ ગયું છે. હવે આપણે એની Okay. અંદર સ્ટફિંગ ભરીશું. બરાબર. અને સ્ટફિંગને વચ્ચોવચ પ્લેસ હા. કરવાનું રહેશે. અને એને થોડું પાણીવાળો હાથ લગાડીને પછી પ્રેસ કરવાનું, ઓકે, જેથી એ ચોંટતું જશે. બરાબર. અને ડીપ ફ્રાય થઈ જશે એટલે બગડવાની પણ શક્યતા નથી. ઓકે, અને બિલકુલ ડ્રાય છે હા. એટલે બહાર આવી જવાની જે સંભાવના હા. છે નહીં રે. એને પ્રેસ કરતું જવાનું થોડું, ઓકે, એટલે એકદમ એની સાથે સ્ટિક થઈ જશે. બરાબર. અને વચ્ચેનો જે રાઉન્ડ પોર્શન છે એટલામાં જ હા. આપણે એટલામાં જ stuffing બાકીનું spread આજુબાજુનું કરીશું. પછી રોલ કરતી વખતે કટ કરી હા, દઈશું. એટલે બોર્ડર્સ જે છે એ કોરી રાખવાની છે. હવે આપણે એને રોલ કરીશું. ઓકે, રોલ કરતી વખતે પણ દરેકને પ્રેસ કરતું પ્લેસ કરતા જવાનું. જઈશું એવરી લેયર્સ. હા, એવરી લેયર્સને આ રીતે પ્રેસ કરતું જવાનું એટલે એની સાથે સ્ટિક થઈ જશે. ઓકે, આમાં દરેકે દરેક સ્ટેપનું ધ્યાન રાખવું હા. ખૂબ જ જરૂરી છે કે લોટ અને જ્યારે પણ આપણે પરફેક્ટ બંધાવવો જોઈએ, ચોક્કસ. સ્ટફિંગનું હા. જે કન્સિસ્ટન્સી છે એ પણ પ્રોપર હોવી જોઈએ. અને જ્યારે આપણે કટિંગ કરીશું ત્યારે એના લેયર દેખાઈ આવશે. ઓકે, હવે આપણે આની ઉપર એકાદ વેલણ ફેરવી દઈએ. બરાબર, કે જેથી પ્રેસ થઈ હા. જાય. હવે સાઈડનો પોર્શન કટ કરી લઈએ.
એને આપણે કટ આપી દઈએ ભાખરવડી શેપમાં. બરાબર. આપણે એને એક પ્લેટમાં લઈ લઈએ. ઓકે. એ રીતે જ આપણે ફરી સેકન્ડ રોટલો પણ કરી લઈએ. બરાબર. તમે એક કરશો તો પણ બનશે, પણ એ ખૂબ મોટું બનશે અને ભાખરવડી હમણાં જે મિની લાગે છે એના કરતાં ડબલ ક્વોન્ટિટીમાં લંબાઈમાં વધારે થશે. એટલે વેસ્ટ ના થાય એના માટે આપણે એને મિની ફોર્મ આપ્યું છે. અને એમ બી સ્ટાર્ટર હોય તો અત્યારે હવે ટ્રેન્ડ ચાલે છે કે મિની હોય તો ઇઝીલી તમે Yes. 1 બાઇટમાં ખાઈ શકો. બરોડાની ખૂબ જ પોપ્યુલર એવી ભાખરવડી તૈયાર થઈ રહી છે અને આગળની પ્રોસિજર પર વધીએ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક. કમ બેક આફ્ટર ધી બ્રેક. તો ચાલો નીતાબેનને મળીને જાણીએ કે હવે આગળની પ્રોસિજર કઈ છે. ઓકે, ભાખરવડીના જે પીસીસ છે એ કટ કરીને તૈયાર કરી લીધા છે અને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે એને ડીપ ફ્રાય કરીશું. ઓકે. અને આને જ્યારે ડીપ ફ્રાય કરતા હોઈએ ત્યારે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે? આ કોઈ પણ વસ્તુ તમે ફરસાણમાં ડીપ ફ્રાય કરો તો પહેલાં તો એ તેલ એકદમ આવી જવું જોઈએ. Okay. અને આપણે નાખી દઈએ એ પછી એને મીડિયમ ફ્લેમ પર ડીપ ફ્રાય કરવાનું, એટલે અંદર કચાશ ના રહે અને જે પડ છે એકદમ ક્રિસ્પી બને. ઓકે. તેલ આવી ગયું છે, આપણે અંદર લઈએ. બરાબર. અને બિલકુલ પણ જે અંદરનું સ્ટફિંગ છે છૂટું પડવાનો ભય નહીં રહે, એ એનું કારણ કારણ કે છે પ્રોપરલી આપણે એને ફિલઅપ કર્યું છે અને પ્રેસ કરીને સ્ટફ કર્યું અને છે. બીજું અંદર ડ્રાય મિક્સ લોટ નાખ્યો છે એટલે ચોંટી ગયું છે એની સાથે. ઓકે. અને મીડિયમ ટેમ્પરેચર ઉપર એને ફ્રાય કરવાની છે હવે. આ તમે જોઈ શકો છો કે બિલકુલ સ્ટફિંગ નીકળતું નથી અને સ્લો ગેસ પર એકદમ ડીપ ફ્રાય થઈ રહ્યું છે. ઓકે. આ થઈ ગયું છે, હવે આપણે એને પ્લેટમાં લઈ લઈએ. બિલકુલ એનો બ્રાઉન કલર આવે ત્યાં હા, સુધી ફ્રાય નથી નથી કરવાની. કરવાનું. સહેજ ગોલ્ડન કલર આવી જાય અને ક્રિસ્પી એક લુક આવી જાય ત્યાં સુધી, અને તમે કહો એ પ્રમાણે કે મધ્યમથી આના લેયર ધીમા પણ તમને temperature દેખાઈ ઉપર. આવે છે અંદર. યસ. અને એને જોવાથી જ ખ્યાલ આવી જાય છે કે બિલકુલ ક્રિસ્પી બની છે. આ 10 મિનિટ બહાર રહેશે, રૂમ ટેમ્પરેચર પર આવશે એટલે ઓટોમેટિક વધારે ક્રિસ્પી થઈ જશે. ઓકે, ભાખરવડી તો તૈયાર થઈ ગઈ છે. ઓકે, સર્વિંગ પ્લેટ હું તમને આપી દઉં છું. અને તમે આટલા એક્સપર્ટ છો તો બીજો એક પ્રશ્ન થઈ જાય. અને આજકાલ મેં જોયું છે કે જ્યારે પણ સર્વ કરતા હોય અથવા પ્લેટિંગની વાત જ્યારે ચાલી રહી છે ત્યારે ખૂબ જ સિમ્પલ અને સોબર સર્વિંગને પણ એટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. અને ઘણી વખત તો રેસ્ટોરન્ટમાં પણ આપણે જોતા હોઈએ છીએ કે ડેઝર્ટ ખૂબ જ સરસ હોય ને પણ એનું જે ગાર્નિશિંગ છે, પ્રેઝન્ટેશન છે, એ સિમ્પલ પણ હોય અને લુકમાં એટ્રેક્ટિવ પણ હોય. સાચી વાત છે એકદમ. અને હું તો એવું કહું છું કે ગાર્નિશિંગમાં પણ બહુ ટાઈમ નહીં વેસ્ટ કરવાનો. Exactly. અને જે આપણે ગાર્નિશ કરીએ એ આપણાથી ખવાવું જોઈએ. હા, એ ખૂબ જ જરૂરી હા, છે. એ ખૂબ જરૂરી છે. તમે ખાલી મૂકી દીધું, કોઈ લીફ લાઈને મૂકી દીધું તો એ કંઈ મતલબ એનો મિનિંગ નથી. એક્ઝેક્ટલી. અને અને ઓવર ગાર્નિશિંગ હા. પણ જે હોય છે એ પણ જે આપણી મેઇન જે આઇટમ છે એનો જે લુક હોય છે એ દબાઈ જાય એને છે. પણ દબાવી નાખતું હોય અને છે. એની પ્લેટિંગ એટલે પ્લેટ જે હોય એ એપ્રોપ્રિએટ હોય તેનું ગાર્નિશિંગ ખૂબ સરસ લાગે છે. Exactly. આપણે સર્વ કરીએ. યસ. આજે પણ તમે સરસ મજાની પ્લેટ જે છે સિલેક્ટ કરી છે ભાખરવડીને લેવા માટે. અને ભાખરવડી પોતે જ ખૂબ જ ટેસ્ટી હોય છે અને છતાં પણ એની સાથે કંઈ સર્વ થતું હોય છે ના, આ કે ડ્રાય એની મજા એમને જ આમ જ હોય માણવાની છે. હોય જેમ છે. ફાફડા સાથે તમે ચટણી કે મરચાં સર્વ કરતા, પણ આ એકદમ ડ્રાય નાસ્તો છે Okay. એટલે આને આ રીતે સર્વ કરતા હોય છે. એટલે આજે તમે જે વાનગી બનાવી એના પરથી સાબિત થઈ ગયું કે બહાર જેટલા એટ્રેક્ટિવ ફરસાણ આપણે જોતા હોઈએ છીએ એવા જ ફરસાણ ખૂબ જ સરળ રીતે આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ. ચોક્કસ. હવે આપ ટેસ્ટ કરીને મને જણાવો કે કેટલું ટેસ્ટી છે. ઓકે, એટલે બરોડાની પોપ્યુલર એવી વાનગી એટલે કે ભાખરવડી એ તૈયાર થઈ ગઈ તૈયાર છે. થઈ ગઈ છે. ભાઈ, વડોદરાની પોપ્યુલર એવી વાનગી ભાખરવડી તો તૈયાર થઈ ગઈ છે. નીતાબેને કહ્યું છે એ પ્રમાણે કે મારે એને ટેસ્ટ પણ કરવાની છે, પણ એ પહેલાં તમે બધા ઉત્સુક હશો એની રેસીપી લખવા માટે. એની રેસીપી હું ચોક્કસથી લખાવીશ, પણ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક.
કમ બેક આફ્ટર ધી બ્રેક. તો લખી લો ભાખરવડી બનાવવાની રીત. ભાખરવડી બનાવવા માટે જોઈશે ચણાનો લોટ 1 બાઉલ, મેંદો 1 બાઉલ, તેલ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, હિંગ ચપટી, પાણી જરૂર મુજબ, તેલ તળવા માટે. સ્ટફિંગ બનાવવા માટે જોઈશે શેકેલ કોપરાનું છીણ 3 ટેબલસ્પૂન, લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, ગરમ મસાલો 2 ટેબલસ્પૂન, શેકેલા તલ 2 ટેબલસ્પૂન, હળદર ચપટી, હિંગ ચપટી, શેકેલ લવિંગ પાવડર 1 ટીસ્પૂન, આંબલી ગોળની પેસ્ટ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, મેંદો 1 ટેબલસ્પૂન, ચણાનો લોટ 1 ટેબલસ્પૂન. ભાખરવડી બનાવવા માટે સૌપ્રથમ બાઉલમાં ચણાનો લોટ લઈને તેમાં મેંદાનો લોટ, તેલ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, હિંગ નાખી પાણી વડે કણક રેડી કરો. એક બાઉલમાં શેકેલ કોપરાનું છીણ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, શેકેલા તલ, હળદર, હિંગ, શેકેલ લવિંગ પાવડર, આંબલી ખજૂરની પેસ્ટ, મીઠું નાખી તેમાં ચણાનો લોટ, મેંદાનો લોટ એડ કરીને મિક્સ કરો. રેડી કરેલી કણકમાંથી રોટલી વણીને વચ્ચે રેડી કરેલ સ્ટફિંગ ભરીને પાણી સ્પ્રેડ કરી રોલ વાળીને પીસીસ કરો. પીસીસને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરો. હવે ભાખરવડીને સર્વિંગ પ્લેટમાં એડ કરીને સર્વ કરવું. તો તૈયાર છે ભાખરવડી. થેન્ક યુ સો મચ નીતાબેન, તમે અમારી સાથે અમારા શોમાં જોડાવ્યા. તમારી સાથે બરોડાની અલગ-મલગની વાતો કરવાની ખૂબ જ મજા આવી અને સૌથી સરસ મજા આવી એ મને શીખવાની ભાખરવડી. સો થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. જેમ આજે વડોદરા શહેરમાં અમે આવ્યા છીએ અને ત્યાંની ખૂબ જ પોપ્યુલર એવી વાનગી તમારી સાથે શેર કરી છે, એમ તમે પણ જો તમારા શહેરની, તમારા સ્ટેટની પોપ્યુલર વાનગીઓ બનાવી શકતા હો તો મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને એ માટે લખી લો અમારું એડ્રેસ. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380054. ઈમેલ એડ્રેસ છે khanakhazana@sandesh-news.tv. ભાખરવડી શીખવાની પણ ખૂબ મજા આવી અને ભાખરવડીની મજા માણવાની પણ ખૂબ મજા આવી. તો આવી સરસ પોપ્યુલર વાનગીઓ તમારા શહેરની જો તમને આવડતી હોય તો અમે ચોક્કસ આવીશું તમારા શહેરમાં તમારા શહેરની પોપ્યુલર વાનગીઓને શીખવા માટે. કાલે ફરી મળીશું બપોરે 2 કલાકે ઓનલી ઓન ખાના ખજાના. ત્યાં સુધી સ્ટે મોટિવેટેડ, સ્ટે હેલ્ધી.